બનાસકાંઠાના વડગામ તાલુકાના પસવાદળ ગામે આવેલા સુપ્રસિદ્ધ વીરપાનાથ દાદાના મંદિરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે। ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમાન આ મંદિરમાંથી તસ્કરો લાખો રૂપિયાના દાગીના અને રોકડની ચોરી કરી ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। શુક્રવારની રાત્રે 4 જેટલા નકાબધારી તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું હતું, જેની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તસ્કરોએ મંદિરની સ્ટીલની જાળી અને ગર્ભગૃહના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને દાદાની મૂર્તિ પરથી ચાંદીનું છત્ર, નાના મોટા મુગટ, કાનના કુંડળ તેમજ દાનપેટીમાં રાખેલી રોકડ મળી 2,85,000ની મત્તાની ચોરી કરી હતી। એટલું જ નહીં, પુરાવા નાશ કરવાના ઈરાદે તસ્કરો મંદિરના 2 સીસીટીવી કેમેરા પણ ઉઠાવી ગયા હતા। ઘટનાની જાણ થતાં જ છાપી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને FSL તથા ડોગ સ્ક્વોડની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું દબાવી રહી છે, ત્યારે સ્થાનિક લોકોમાં વહેલી તકે આ ગુનાનો ભેદ ઉકેલાય તેવી માંગ ઉઠી છે।